Hello everyone, welcome to my kitchen. તો મિત્રો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદથી ભરપૂર અને ઓછા સમયમાં બની જાય તેવો એ નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિઓને પણ ખૂબ જ ભાવે. રોટલી સાથે, ભાખરી સાથે, રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવો ટીંડોળા મરચાંનો સંભારો. તો મિત્રો આ રેસીપી છેલ્લે સુધી જરૂર જોજો, સ્કીપ બિલકુલ પણ નહીં કરતા. તો ચાલો તેના માટેની સામગ્રી જોઈ લઈએ. મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા 5 નંગ જેટલા ટીંડોળા લીધેલા છે, 4 નંગ જેટલા ગ્રીન કલરના મરચાં લીધેલા છે. તો હવે તેને આપણે કટિંગ કરી લઈશું. તો બે સાઈડથી જે ખરાબ ભાગ છે તે આપણે કાઢી લઈશું અને વચ્ચેથી ચીરો પાડી અને આ રીતના કટિંગ કરી લઈશું. હવે મરચાંને ઉપરનો ભાગ કટિંગ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ટીંડોરાની લાંબી લાંબી સ્લાઇડ કરી લીધેલી છે. મેં ટીંડોરા થોડા પાકલ અને થોડા કાચા લીધેલા છે અને અહીંયા મરચાંની પણ મેં લાંબી લાંબી સ્લાઇડ કરી લીધેલી છે. તો હવે તેને આપણે બનાવવાનું શરૂ કરીએ. પેન મૂકીશું, ગેસની ફ્લેમ છે તે આપણે લો જ રાખીશું. 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું, કેમ કે આપણો સંભારો છે તેમાં તેલ બહુ ઓછું હોય છે. હવે આપણું તેલ આવી જાય એટલે તેનો આપણે વઘાર કરી 2 સ્પૂન રાઈ એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. હવે આપણી રાઈ ફૂટવા લાગે એટલે આપણે એમાં મરચાં એડ કરી દઈશું. લીધેલા છે તે એડ કરી દઈશું. તેને મિક્સ કરી લઈશું. હવે તેને આપણે 1 મિનિટ કૂક થવા દઈશું. તો હવે આપણા જે મરચાં છે તે કૂક થઈ ગયા છે. તો ટીંડોરા લીધેલા છે તે એડ કરી દઈશું. મીડિયમ ગેસ જ રાખીશું, આપણે કરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દઈશું. ખાંડનો યુઝ તમારે કરવો હોય તો તમે કરી શકો છો, તે બિલકુલ ઓપ્શનલ છે. લીંબુનો રસ લીધેલો છે 1/2 ટીસ્પૂન, તે એડ કરી દઈશું. હવે તેને મિક્સ કરી લઈશું. હવે તેને 1 મિનિટ આ રીતના હલાવતા જ રહીશું, કેમ કે આપણો જે સંભારો છે તે થોડો કાચા સુકર હોય છે. જોઈ શકો છો કે આપણી 1 મિનિટ થઈ ગઈ છે અને આપણો સંભારો તો સરસ બની ગયો છે. તો ગેસ ઓફ કરી દઈશું. જો તમને સંભારો થોડો કાચા સુકર ભાવતો હોય તો બહુ કૂક નહીં થવા દેવાનો, અને જો તમને થોડો પોચો ભાવતો હોય તો થોડો વધારે કૂક થવા દેવાનો. તો હવે આપણે તેને લઈ લઈશું. મિત્રો તમે જોઈ શકો છો કે આપણો જે ટીંડોળાનો સંભારો છે તે એકદમ સરસ અને ટેસ્ટી એવો બનીને રેડી થઈ ગયો છે. તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. અને મિત્રો મારી એક રિક્વેસ્ટ છે કે જો હજી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો.
અને મિત્રો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.